નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જ્ઞાન સહાયક મળ્યા ન હોય 31 મે સુધી પ્રવાસિક યોજના ચાલુ રાખવા માંગ કરવામાં આવી છે। રાજ્યની સ્કૂલોમાં જ્યાં સુધી જ્ઞાન સહાયકની નિમણૂક ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની યોજના અમલમાં આવી હતી। જો કે ઠરાવની જોગવાઈમાં જ્ઞાન સહાયકની નિમણૂક અથવા તો 6 માસ જે પહેલાં હોય તે મુદ્દત હતી, જેના લીધે 23 જાન્યુઆરીના રોજ પ્રવાસી શિક્ષકોને મુદ્દત પૂર્ણ થઈ રહી છે, પરંતુ ઘણી ખાલી જગ્યાઓ પર હજુ સુધી જ્ઞાન સહાયકોની નિમણૂક થઈ નથી। જે સંચાલક મંડળ દ્વારા આવી જગ્યાઓ પર 31 મે 2024 સુધી પ્રવાસી શિક્ષકોની યોજના ચાલુ રાખવા માટે માંગણી કરવામાં આવી છે। રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે માધ્યમિક શિક્ષકોની ખાલી જગ્યાના ગ્રાન્ટેડ શાળાઓના આંકડાની સામે દ્વિસ્તરીય ટાટ પરીક્ષાઓમાં લાયક થયેલા 4800 ઉમેદવારોને જિલ્લા કક્ષાએ જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં ગોઠવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી હસ્તક મૂકવામાં આવેલા હતા। આમ 6000ની સામે 1200 જ્ઞાન સહાયકની ઘટ હતી। 4800 સામે 10% હાજર થયા ન હતા, જે અંદાજે 500ની ઘટ ત્યાં હતી અને 10% હાજર થઈને શાળામાં મોડું બતાવવા આવ્યા નથી। આમ માધ્યમિકમાં 7000 ખાલી જગ્યાઓ સામે લગભગ 2700 જેટલા જ કામ કરી રહ્યા છે। જે લોકો કામ કરી રહ્યા છે તેમનો 2 મહિનાથી પગાર થયેલો નથી તેવી માહિતી મળી હતી, પણ પગાર થઈ ચૂક્યો છે। 10% જ્ઞાન સહાયકને નોકરી છોડીને ભાગી જવાની ફિરાકમાં હોવાનું સંચાલક મંડળનું માનવું છે। ઉચ્ચતર માધ્યમિકની કાયમી ખાલી જગ્યાઓ પર જ્ઞાન સહાયકોની ફાળવણી કરવા માટેની કાર્યવાહી ચાલુ છે। જાન્યુઆરીના અંત સુધીમાં તે કામગીરી પૂર્ણ થાય તેવું દેખાઈ રહ્યું છે। ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે, જેની સામે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો ઉપલબ્ધ કરાવી શક્યા નથી। ઉચ્ચતર વિભાગમાં જ્યાં જ્ઞાન સહાયક ઉપલબ્ધ કરાવી શકાય તેમ નથી તેવી તમામ જગ્યાઓ માટે 31 મે 2024 સુધી રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ અને સરકારી શાળાઓ માટે પ્રવાસી શિક્ષકોની યોજના લંબાવવા માટેની કાર્યવાહી શરૂ કરવા માંગણી કરવામાં આવી છે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।